નમસ્કાર, જય સિયારામ। મારું નામ જાહલ આહિર છે અને ભગુડા મોગલધામથી આવું છું। આજે જે ભારદ્વાજગીરી બાપુ દ્વારા પિતા વગરની દીકરીઓના સર્વજ્ઞાતિ સમલગ્નનું જે આયોજન કરવામાં આવ્યું હતું, એની અંદર મને હંમેશા વૈદિક સંસ્કૃતિ સાથે જોડાયેલા આવા પ્રસંગો નિહાળવા ખૂબ ગમે છે અને આપના માધ્યમથી હું દર્શક મિત્રોને એ પણ કહું છું કે આપની સંસ્કૃતિને જાળવી અને આપણે સૌ ભારતીય સંસ્કૃતિ તરફ વળીએ એવા પ્રયાસ બાપુ દ્વારા જે સનાતન ધર્મ માટે કરવામાં આવ્યા એ ખૂબ સરાહનીય છે। અને સમૂહ લગ્નોત્સવનું આયોજન થાય તો આપણે સૌએ એમાં હર્ષોલ્લાસથી ભાગ લેવો જોઈએ। એનું કારણ છે કે જો આર્થિક પરિસ્થિતિથી આપણે આવનારી પેઢી અને સમાજને પણ મજબૂત કરી શકીએ છીએ અને ખાસ એક કે સોનાની સાંકળે બાંધો ને તો પણ ન આવે એવા આગેવાનો, એવા વડીલો કે એવા નેતાઓ તમારી દીકરીઓના લગ્નમાં આશીર્વાદ આપવા માટે અહીંયા પહોંચે છે। અને ખાસ આજના જમાના પ્રમાણે મોંઘવારી અને જે જરૂરિયાત વધતી જાય છે, જે વેસ્ટર્ન કલ્ચર તરફ યુવાનો અને યુવતીઓ જઈ રહ્યા છે, એમાં સમૂહ લગ્ન એ આપણી સંસ્કૃતિની ઓળખ કરાવે છે। તો સમૂહ લગ્નની અંદર મા બાપના માટે સૌથી ચિંતાનો વિષય કે મારા દીકરા દીકરીઓના લગ્ન અત્યારના મોંઘવારી પ્રમાણે કેમ પાર પાડશું। તો આવા જે આયોજનો થતા હોય એમાં હું આપ સૌને આપના માધ્યમથી વિનંતી કરું છું કે સમૂહ લગ્નની અંદર અવશ્ય જોડાઓ અને આવા કાર્યમાં આપણે સૌ સહભાગી બનીએ। જય સિયારામ।